મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલ યદુનંદન સોસાયટી પાસે કેનાલમાં અબોલ જીવ પડી જતા તાત્કાલિક જેસીબીની મદદથી ભાજપના નેતા ભાવેશ કંજારિયા સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી અને કેનાલમાં પડેલી ગાયને તાત્કાલિક જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી। જોકે સિંચાઈ વિભાગના પાપે અવારનવાર આ જગ્યા ઉપર કેનાલની અંદર અબોલ જીવું પડી જવાની ઘટના સામે આવી રહી છે। જે પ્રકારે મોરબીમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે તંત્ર પણ આ જે રખડતા ઢોર છે તેને પકડવા માટે નિષ્ફળ નીવડ્યું છે। તો બીજી તરફ આ અબોલ જીવો વારંવાર આ જે સિંચાઈ વિભાગના પાપે કેનાલની બંને સાઈડ જે ખુલ્લી પારીઓ છે તેમાં અવારનવાર કેનાલમાં પડી જવાના બનાવો છે તે સામે આવી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે પછી આ જે કેનાલની મરામતનું કામ છે તે તાત્કાલિકના ધોરણે કરી અને જે અબોલ જીવો છે તેને બચાવવાના પ્રયત્નો છે તે કરશે, તે જોવું રહ્યું।